નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે કોઝલા પ્રાથમિક શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી તેમજ નવીન રૂમોના બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન અને સરકારી સેવામાં જોડાઈને ફરજ બજાવનાર કર્મચારી અધિકારીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો। தி પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। રિબેન કાપીને નવીન રૂમો બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તિથિ ભોજના દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરાયું। 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ચૌધરી કીર્તિભાઈ ગણેશજી દ્વારા કોઝલા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સરસ્વતીબેન ધનાજી ઠાકોર દ્વારા 26મી જાન્યુઆરી વિશે ખૂબ શાનદાર સ્પીચ રજૂ કરવામાં આવી અને ગામના આગેવાનો દ્વારા સરસ્વતીને સન્માન આપવામાં આવ્યું। મહેમાનો દ્વારા અને ગામના આગેવાનો દ્વારા વિવિધ ક્ષેત્રની સેવામાં જોડાયેલા 34 કર્મચારી અધિકારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું। સાથે ગામ લોકોને શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય તેના માટે સ્માર્ટ ટીવી શાળાને ભેટ આપવામાં આવી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓ શૈલેષભાઈ પટેલ, બનાસ બેંક ડિરેક્ટર થરાદ માંગીલાલ પટેલ, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ બનાસકાંઠા ભીખાભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મગાજી ભારમલજી ઠાકોર, સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વાહતાજી પટેલ, ઉપપ્રમુખ કોચલા અને ગામના આગેવાનો, ભાઈઓ તથા બહેનો અને વડીલો હાજર રહ્યા હતા। બાળકો દ્વારા 12 સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા। સાંસ્કૃતિક દેશભક્તિ, વ્યસન મુક્તિ, શિક્ષણ અને બેટી બચાવો જેવા મુદ્દાઓની ઝલક જોવા મળી। અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર, પાટવી ગુજરાતી ન્યૂઝ।